મિત્રો નવરા બેઠા વિચાર આવ્યો કે કાઉબોયનું ફોટોશૂટ કર્યું હોય તો કેવું લાગે. કબાટ ખોલીને જોયું તો કાઉબોયના કપડાં તો છે, પણ ફોટોશૂટ માટે કાઉબોયની ટોપી નથી. તો ટોપી માટે ગામમાં જવું પડશે. તો દાઢી મૂછ સેટ કરીને આપણે થઈ ગયા છે રેડી. હવે આપણે જઈશું ગામમાં. ચાલો. તો ગામમાં જવા માટે આપણી લાલ સવારી રેડી થઈ ગઈ છે. ભાણો આપણો સાથીદાર છે. ગામમાં કાઉબોયનો ટોપો લેવા નીકળી તો ગયા છીએ. મળી જાય તો ઠીક છે, ને તો ટલ્લા મારી પાછા. ત્યાં રસ્તામાં આવી જાય છે એક ભોંયડો. તો ભોંયડામાંથી અંદર જતા મને બહુ બીક લાગે તો લાઈટ ચાલુ કરી દીધી. તો હંજિયા ટાઈમે રેસકોર્સ રોડ ઉપર બહુ ટ્રાફિક હોય, તો ટ્રાફિકના લીધે આપણે આડી અવરી ગલીઓમાં ગાડી નાખી દીધી. જ્યાં મોટી ગાડીઓ આપણી હામી આવે ગમે ત્યારે ખચકાણ થઈ જાય. આડી અવરી ગલીઓમાં નાખી એટલે ગમે ત્યાં રસ્તા બંધ જ આવે. ક્યાંક ને ક્યાંક સરકારનું કામ તો ચાલુ જ હોય. તમે તો ઓળખો છો આપણી સરકારને. હવે તમારો ભાઈ ગાડી પાછી વાટ લીધી, આપણે બીજી શેરીમાં જવું પડશે. ગાડીને નાગણી કરીને આપણે ગાડી લીધી છે રોડ ઉપર. રોડ ઉપર આવી ગયો છે એસ્ટ્રોન ચોક. એસ્ટ્રોન ચોક ઉપરથી આપણે જઈશું યાજ્ઞિક રોડ ઉપર, જ્યાં આપણને ટોપો મળવાની ક્ષમતા થોડીક જાજી લાગે. ભાણાને કીધું તું ટોપાનું પૂછતો આવ. હતાશ ભરેલું મોઢું લઈને ભાણો પાછો આવી. રાજકોટના ભયાનક ટ્રાફિકને પાર કરીને આપણે હવે પહોંચી ગયા છીએ જુબેલીએ. ધર્મેન્દ્ર રોડ ઉપર મળી જશે એવું લાગે છે. ફરી ભાણાને મોકેલો જા પૂછી આવ. ભાણો હાથ ઉલાડતો ને ના બોલતો પાછો આવ્યો. રોડની અંદર જ આવતો મને દેખાણી વસંત નામની દુકાન, જ્યાં મને જાત જાતની ટોપીઓ દેખાણી. ત્યાં મારી ગાડીની લાગી ગઈ બ્રેક. ગલી થોડીક સાંકડી હોવાના કારણે તમારા ભાઈએ ગાડીમાં રિવર્સ ગિયર નાખીને કરી દીધી પાર. આખરે વસંત નામની દુકાનમાં આપણો બેડો થઈ ગયો છે પાર. ભાઈએ સરસ મજાની 3 કાઉબોય હેડ કાઢી દીધી છે. એક ટોપો લેવાના ચક્કરમાં સાંજની પડી ગઈ છે રાત. તો સિગ્નલના ટ્રાફિકને ચીરતા હું ને ભાણો નીકળી ગયા છીએ ઘર બાજુ. આખરે જમવાના ટાઈમ પહેલા હું ને ભાણો ઘરે પહોંચી ગયા છે. ઓનલાઈનમાં જોયું તો 4000, માર્કેટમાં જોયું તો 150 રૂપિયા. આખરે ગામમાં જવાનો ધક્કો સફળ રહ્યો. ફાઇનલ લુક.